સાંતલપુર તાલુકાના બોરડા ગામે ભાજપ ઉમેદવારોના સમર્થનમાં સભા યોજાઈ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોરડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને સમર્થન આપવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તાલુકા પ્રમુખ ભીમાભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા। આ પ્રસંગે કોલીવાડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર હિનાબેન ભીખાભાઈ ચૌધરી, કોલીવાડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર વાલાભાઈ કરસનભાઈ ભરવાડ, જેકડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અમરતબેન શંકરભાઈ ચૌધરી, લોધરા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર હિંમતજી રણછોડજી તેમજ ગાજીસર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ગંગાબેન બાબુભાઈ ઠાકોર સહિતના ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું હતું। સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા અને તમામ ઉમેદવારોને જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરવામાં આવી। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। ખૂબ જ આનંદની વાત છે। આજે કોલીવાડા જિલ્લા પંચાયત 10ના ઉમેદવાર બેન શ્રી હીરાબેન, દીકરી હિનાબેન ભીખાભાઈ, તાલુકા ના ઉમેદવાર ભાઈ શ્રી બેન શ્રી ગંગાબેન બાબુભાઈ એના પ્રચાર અર્થે પધારેલા। એમાં અમારે લોધરા સીટના ઉમેદવાર ભાઈ હેમંતભાઈ ભગત પણ અહીંયા અમારી સાથે છે। માર્કેટના અમારા ચેરમેન જેવા સીટના ઇન્ચાર્જ છે એ પણ સાથે છે। આ તમામ સમાજના લોકો, 18 આલમના લોકો અહીંયા એ મહારાજની જગ્યામાં ભેગા થઈને તમે આ વિચાર કરી લો। તમામ મેન કાર્યકર્તા, કર્મશ કાર્યકર્તા એ બધા અહીંયા આવ્યા છે, મળ્યા છે અને એકી અવાજે કે ભારતીય જનતા પાર્ટીને અમે જંગી બહુમતીથી જીતાડશું। કેમ કે મોદી સાહેબનો જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રાને વેગવંતી બનાવવાની છે। મોદી સાહેબે જે વિકાસ કર્યો છે એ અહીંયા નર્મદાના નીર ચાલે છે, આ બધા જુઓ છો, અને એવા અનેક વિકાસના કાર્યો કર્યા છે। એ વિકાસને આગળ વધારવા માટે અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જંગી બહુમતીથી જીતાડશું આવી લોકોની માંગ છે અને એ માંગ છે ખરેખર ખરા ઉતરવાના છે। કારણ કે કર્મઠ કાર્યકર્તાઓ છે, તમામ એ જવાબદાર આગેવાનો મળ્યા છે અને એ લોકોએ ખાતરી આપી છે કે અમે આ કોલીવાડા સીટને જંગી બહુમતીથી જીતાડશું, તાલુકાની સીટને પણ જંગી બહુમતીથી જીતાડશું। અસ્તુ, ભારત માતા કી જય।